શું તમારા 12th માં બહુ સારા પર્સન્ટેજ આવવાના છે? નિરમા, DAIIT, PDU જેવી સારી કોલેજમાં તમને એડમિશન મળવાનું છે, અથવા તો NIT, IIIT, GFTI આ બધી કોલેજમાં એડમિશન મળવાનું છે? તો ખરેખર આ વિડીયો તમારા માટે નથી. જેટલા પણ વિદ્યાર્થીઓ છે જેમને બહુ જ સારી કોલેજની અંદર એડમિશન મળવાનું છે, તો આજનો આ વિડીયો એ વિદ્યાર્થીઓ માટે નથી. આજનો આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે જેમને ટોપની કોલેજીસની અંદર એડમિશન નથી મળવાનું, પણ જે નોર્મલ કોલેજીસ છે એમાંથી એમને નક્કી કરીને એક સારું કેરિયર બનાવવાનું છે. હું તમારી લાગણીને એટલે સમજી શકું છું કેમ કે હું પોતે પણ એક પણ ટોપની કોલેજીસમાંથી નથી ભણેલો વિદ્યાર્થી છું. તો આજનો આ વિડીયો એવા જ વિદ્યાર્થીઓ માટે ડેડિકેટેડ છે કે જેમને ટોપ 5 કે ટોપ 10 કોલેજમાં એડમિશન નથી મળવાનું અને એના પછીની કોલેજમાંથી બેસ્ટ કોલેજ, બેસ્ટ બ્રાન્ચ પસંદ કરીને એમનું કેરિયર આગળ સરસ મજાનું બનાવવાનું છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. WhatsApp ગ્રુપમાં જોડાયા ના હોય તો જોડાઈ જાઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જેથી એડમિશનની તમામ અપડેટ્સ તમને મળતી રહેશે. સૌથી પહેલા તો તમારે કદાચ 12th માં ઓછા માર્ક્સ આવે એવું તમને લાગે છે, 10 દિવસની અંદર ખ્યાલ આવી જ જવાનો છે. આમ તો તમને ખબર જ છે તમે કદાચ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તૈયારી કરવાના છો. જો તમે ઇમ્પ્રુવમેન્ટની તૈયારી કરવાના હોય તો તમે આપણા પ્લેટફોર્મથી પણ કરી શકો છો, ઓનલાઈન અને ઓફલાઈન રિઝલ્ટ પછી બેચ ચાલુ થશે. ઓનલાઈન બેચ ચાલુ થઈ ગઈ છે, કેવી રીતે જોડાવાનું એના માટેનો એક વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, ફીસ શું છે તમે જોઈને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હવે કદાચ તમારી ઇમ્પ્રુવમેન્ટ નથી આપવી અને તમારે એડમિશન કન્ફર્મ કરવું છે. જો મેં તમને પહેલા જ કીધું, આ બધી વસ્તુ એટલે સમજી શકું છું કે હું પણ એક એવો વિદ્યાર્થી છું જે 12th ની અંદર તમારી જેમ જ નોર્મલ કોલેજમાંથી ભણેલો છું. તો સૌથી પહેલા તો તમારે મગજની અંદરથી એ વસ્તુ કાઢી દેવાની છે, કેમ કે અમને રેગ્યુલર બેસિસ પર 5 થી 10 એવા મેસેજ આવે છે કે સર મારા ઓછા માર્ક્સ આવશે, મને બધા જ લોકો સંભળાવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે હવે મારું ફ્યુચરનું કંઈ જ નહીં થાય, મારું કેરિયર અંધકારમય બની ગયું છે. તો સૌથી પહેલા તો જે લોકો બોલી રહ્યા છે એ સાંભળવાનું જરૂરી છે, પણ ભગવાને તમને બે કાન એટલે જ આપ્યા છે કે એક કાનમાંથી સાંભળો ને બીજા કાનમાંથી બહાર કાઢો. પણ એનો મતલબ એવો નથી કે તમારા ઓછા માર્ક્સ આવવાના છે એના રીઝન્સ તમને ખબર છે, પણ એ રીઝન્સ ઉપર આપણે વર્ક નથી કરવાનું. આપણે એ રીઝન્સ પર વર્ક કરીને કોલેજના 4 વર્ષની અંદર એ તમામ વસ્તુઓ ઉપર કામ કરીને કોલેજને સરસ રીતે આગળ વધારીને આપણું સારું કેરિયર બનાવવાનું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને બધાને ખબર છે, આપણા અલગ સિટીની અંદર સેમિનાર આવતા મહિનાના શરૂઆતના 2 થી 3 વીકમાં જ થઈ જવાના છે, જેમાં અમદાવાદ છે, મહેસાણા છે, સુરત છે, રાજકોટ છે. આ 4 સિટી કન્ફર્મ છે. જુનાગઢ, તાપી એમાં અમે ટ્રાય કરી રહ્યા છીએ અને બરોડા આ પ્રયત્ન કરી રહ્યા છે. આ સેમિનાર મોસ્ટ પ્રોબેબલી એવા વિદ્યાર્થીઓને ડેડિકેટેડ છે જો આની અંદર તમને જનરલ બધી જ માહિતી તો મળવાની જ છે, પણ જે પણ વિદ્યાર્થીઓ ટોપની કોલેજમાં છે, આખું યુટ્યુબ તમે કાઢી લો, બધા જ લોકો વાત હાલ એ જ કરતા હશે, નિરમાનું એડમિશન ચાલુ થઈ ગયું, PDU નું ચાલુ થઈ ગયું, DAIIT નું ચાલુ થઈ ગયું, ટોપ કોલેજોનું ચાલુ થઈ ગયું, પણ જનરલ કોલેજની વાત અહીંયા કોઈ કરતું નથી. અને તમને બધાને ખબર છે કે 10% માર્ક્સ જ આ બધી કોલેજમાં એડમિશન લઈ શકવાનો છે, 90% માર્ક્સ તો એના પછીની કોલેજમાં જ લેવાનો છે. તો એ તમામ લોકોનું શું? તો એ તમામ વિદ્યાર્થીઓ માટે ઓલવેઝ અમારું પ્લેટફોર્મ ઊભું છે કે જેટલી પણ કોલેજ એના સિવાયની છે એ કોલેજમાંથી સારી કોલેજ કઈ છે, કેટલા સારા ઓપ્શન્સ છે, એક કોલેજ નહીં 4-5 ઓપ્શન્સ, એ 4-5 ઓપ્શન્સમાં કઈ બ્રાન્ચમાં જવું, કેમ આ કોલેજમાં જવું, તમારું ફ્યુચર કઈ રીતે સરસ રીતે બનશે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાતનું ટોપ નંબરનું પ્લેટફોર્મ છે. ગૂગલ સર્ચ કરી લેજો, આપણા પ્લે સ્ટોરના રિવ્યુ રેટિંગ જોઈ લેજો, આપણા રિઝલ્ટ જોઈ લેજો. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર ભણાવનારા જેટલા પણ ટીચર્સ છે એમાંથી કોઈ પણ ટીચર IIT વાળો નથી, કોઈ પણ ટીચર NIT વાળો નથી, કોઈ પણ ટીચર નિરમા PDPU વાળા નથી. બરાબર? તો એનો મતલબ એવો નથી કે તમને ટોપની કોલેજમાં નથી મળતું એટલે તમે તમારા જીવનમાં આગળ કંઈ નહીં કરી શકો. બધી જ વસ્તુનો ખેલ છે સ્કિલ્સ ઉપર, અને એના માટેની વેકેશન બેચ પણ આપણે લોન્ચ કરી છે 2 દિવસ પહેલા. તમને ખબર હશે 2 મહિનાની સરસ મજાની વેકેશન બેન્ચ આપણે લોન્ચ કરી છે. એની પણ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, વિડીયો જોઈ લેજો, કેવી રીતે જોડાવું તમને બધી જ ખબર પડી જશે. તો જો અમે અમારા તરફથી તમામ પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ તમારે તમારું કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરવું, કઈ રીતે કરવું, અને દરેક ઇમ્પ્રુવમેન્ટમાં બહુ જ નોમિનલ ફીસ પણ આપણે લઈએ છીએ, કેમ કે એની પાછળ અમારો પણ એક નિયમ છે કે કદાચ થોડીક ફી લીધી હશે, થોડીક એટલે બહુ જ થોડીક, એક લેક્ચરના આઈ થિંક 14-15 રૂપિયા લીધા છે મેં, તો એટલી ફીસ પણ લીધી હશે તો વિદ્યાર્થી સિરિયસ થઈને ભણશે અને એમાંથી એ પોતાના જીવનમાં આગળ વધવાના પ્રયત્ન કરશે. જ્યારે તમે કશું જ આપતા નથી ત્યારે તમને કંઈક મેળવવાની ભાવના પણ નથી હોતી, જ્યારે કંઈક આપો છો ત્યારે તમને કંઈક મેળવવાની ભાવના હોય છે. તો આજે અલગ સિટીઝની અંદર સેમિનાર થવાના છે આપણા એડમિશન માટેના. હું તમને સૌને રિક્વેસ્ટ કરીશ કે એ દિવસે તમે ગમે તે દુનિયામાં હોવ એ જગ્યાએ આવી જજો. તમને 2 બેનિફિટ મળવાના છે. શરૂઆતમાં 1 થી 1.5 કલાક થી મેક્સિમમ 2 કલાક
તમને સરસ મજાનું બધી જ વસ્તુઓ સમજાવવામાં આવશે અને એ સમજાવ્યા પછી પર્સનલ 1-to-1 કાઉન્સેલિંગ પણ તમારું એ જ દિવસે થઈ જશે. તો પૂરેપૂરો સમય લઈને તમે આવજો આખા દિવસનો. અમારી આખી ટીમ 10 થી 15 લોકોની ટીમ એ દિવસે ત્યાં હાજર હશે અને એ તમારું પર્સનલ 1-to-1 કાઉન્સેલિંગ એ જ દિવસે કરી દેશે. પછી તમારે ફરીથી અમને મળવા આવવાની કદાચ જરૂર પણ નહીં રહે. કદાચ વધારે ઓવરક્રાઉડેડ પબ્લિક આવી જાય છે અને અમુક લોકો રહી જાય છે તો એમનું કાઉન્સેલિંગ પણ અમે સામેથી ફોન કરીને ફોન પર કરી દઈશું. આ સુધી અમે તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાના છીએ. તો તમે સરસ રીતે એ જગ્યાએ આવ્યા છો પછી તમે અમને મળવા ગાંધીનગર ફરીથી આવી શકવાના નથી, એ અમને ખબર છે. તો તમારું કામ બહુ જ ઇઝી પડે એના માટે અમારી ટીમ આખું પ્લાનિંગ બનાવી રહી છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ એવા છે એમની સાથે ઓલવેઝ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઊભું છે. અમારા જેટલા પણ અહીંયાના ટીચર્સ છે જે ભણાવી રહ્યા છે એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ, એ પોતે ઓલરેડી મોટી સારી કંપનીમાં જોબ કરી રહ્યા છે. તો એનો મતલબ ક્યાંય એવો નથી કે ટોપની કોલેજમાં તમે ભણશો એટલે તમારી જીવન જોરદાર બની જવાનું છે. ટોપની કોલેજમાં પણ 30% લોકોનું પ્લેસમેન્ટ નથી થતું અને એના પછીની કોલેજમાં 41% લોકોનું પ્લેસમેન્ટ થાય છે. તો મેં તો એવું ક્યારેય નથી કીધું કે 1%નું જ થાય છે. 1%માં આવું થોડું અઘરું છે. 40% લોકોનું પ્લેસમેન્ટ થાય છે. અમારે તો ખાલી પ્લેસમેન્ટમાં એક સીટ જોઈએ છે ને. તો અમારો ઓલવેઝ ગોલ એ જ રહેવાનો છે કે ભાઈ અત્યારે તો એડમિશન પ્રોસેસ ઠીક છે, એના પછી પણ કોલેજના 4 વર્ષમાં તમને સરસ મજાનું ગાઈડન્સ આપીએ અને તમે જો એ 4 વર્ષ આપણું ગાઈડન્સ ફોલો કરી લીધું તો તમને જીવનમાં જોબ આપતા કોઈ નહીં રોકી શકે. તમે જોબ લેવા વાળા નહીં બનો, તમે જોબ આપવા વાળા બનશો. તો ઓલવેઝ આ નિયમ યાદ રાખો કે ભાઈ તમારે જે પણ ભૂલો કરી હોય 12થમાં એ ભૂલોનું એક લિસ્ટ બનાવી દો અને એ લિસ્ટ ઉપર કામ કરીને આપણે આગળ વધવાનું છે. અને એના પછીની જેટલી પણ કોલેજીસ છે ટોપ 5 to 10 એમાં પ્લેસમેન્ટ નથી એવું નથી, સરસ મજાના પ્લેસમેન્ટ છે, હજી તમને એની ખબર નથી. તમને બધી જ વસ્તુ એવી નથી બતાવવામાં આવતી જે એકચ્યુઅલમાં છે અને હું એ બધી વસ્તુ તમને એકચ્યુઅલમાં બતાવીશ. એ આપણા સેમિનાર્સમાં બતાવીશ, તમને ઓપનલી નામ આપી દઈશ કે ભાઈ અહીંયા લઈ લો, અહીંયા લઈ લો, બરાબર. અને એમાં એવું નહીં કે એક નામ આપીશ, હું તમને 5-6 અલગ અલગ નામ આપીશ. બધી જ કોલેજ તમે વિઝિટ કરો, વિઝિટ કર્યા પછી ફેસિલિટીઝ ચેક કરો, બધું ચેક કર્યા પછી જ એડમિશન લેવાનું. અને એકેય ના ગમે તો ક્યાંય નહીં લેવાનું, બરાબર. તો અત્યારે તમે ધારો કે હું જે કોલેજમાંથી ભણ્યો છું, તમે એ કોલેજનું પૂછો તો હું તમને ક્લિયરલી ના પાડી દઉં કે ત્યાં ના ભણાય, બરાબર. અમુક કોલેજના નામ તમે મને પૂછશો તો હું મોઢા પર જ ના પાડી દઈશ કે ભાઈ અહીંયા ના ભણાય. તમે મને રીઝન્સ પૂછશો તો એના રીઝન્સ મારી જે પીપીટી હશે એમાં ઓલરેડી આવી ગયા હશે, નામનો ઉલ્લેખ કર્યા વગર. તો તમારે એ દિવસે જ્યારે પણ આવો છો, મોસ્ટ પ્રોબેબલી આપણા જેટલા પણ ઓફલાઈન સેમિનાર્સ થવાના છે એ આપણે ટ્રાય એવો કરીએ છીએ કે સન્ડે થાય, અથવા તો રાજકોટ હોય તો આપણે ટ્રાય એવો કરીએ છીએ કે વેનસડે થાય, કેમ કે રાજકોટમાં વેનસડે રજા હોય છે. તો કદાચ એવા દિવસો પણ આવે કે જેમાં તમારે ક્યાંક રજા લેવાની થાય તો હું સૌને રિક્વેસ્ટ કરીશ કે રજા લઈ લેજો, કેમ કે ટોપની કોલેજ માટે તો નોલેજ બધે જ મળવાનું છે. એના સિવાયની કોલેજ માટે જો તમારે નોલેજ લેવું હોય અને એક સરસ મજાની કોલેજ પસંદ કરવી હોય અને પછી ક્યારેય એ અફસોસ ના રહી જાય કે ઓછા માર્કે એવી કોલેજમાં જતા રહ્યા કે જ્યાં ખરેખર નહોતું જવા જેવું, એના કરતા તો બીજા ઘણા બધા સારા ઓપ્શન્સ હતા પણ આના વિશે અમને પહેલા ખબર હોત તો સારું હોત, બરાબર. તો એકદમ ન્યુટ્રલ રીતે તમને બધી જ વસ્તુઓ સમજાવવામાં આવશે. સરસ રીતે કાઉન્સેલિંગ આપણે કરીશું. તો બહુ જ જલ્દીથી વિધિન ધીસ વીક તમને આખું ટાઈમ ટેબલ મળી જવાનું છે. કયા સિટીના સેમિનાર્સ ક્યારે છે, અમારી ટીમ જબરજસ્ત મહેનત કરી રહી છે. તમને હું ફોર્મ કેવી રીતે ભરવાનું છે એનું ગૂગલ ફોર્મ પણ હશે, એ ફોર્મ પણ ભરી દેવાનું છે તમારા મિત્રોની સાથે તમારે આવવા માટે, પેરેન્ટ્સની સાથે આવવા માટે. સરસ મજાનું આયોજન આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. તો એવું નથી કે અમે લોકો ફક્ત ટોપની કોલેજના જ વિડીયો બનાવીએ છીએ, તમારા માટે પણ અમારું પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઊભું છે. કેમ કે હું પણ એ જ જગ્યાએથી પડીને ઊભો થયેલો વ્યક્તિ છું કે જે નોર્મલ કોલેજમાંથી ભણેલો હોય અને એકચ્યુઅલમાં એક કોલેજમાંથી કશું જ ના ભણ્યો હોય. બધું જ નોલેજ મેં મારી જાતે ક્યાંકથી બહારથી, ક્યાંકથી જાતે, ક્યાંકથી યુટ્યુબ પરથી, ક્યાંકથી બુક્સમાંથી લીધું હોય અને આજે આ પોઝિશન ઉપર પહોંચ્યો. તો મને તમામ વસ્તુની ખબર છે કે ભાઈ એ જગ્યાએથી આ જગ્યા પર કેવી રીતે પહોંચાય છે. રસ્તો ઘણી વખત અઘરો હોય છે પણ મહેનત કરો તો મહેનતની સામે તો ભાઈ બધી જ વસ્તુ પોતાના હાથ મસ્તક નમાવી જ દે છે. તો હંમેશા તમારી મહેનત પર ભરોસો રાખો. તો જે પણ વિદ્યાર્થીનું કદાચ રિઝલ્ટ ઓછું આવવાનું છે, જરા પણ ગભરાવાની જરૂર નથી. પ્રિયસર તમારો મોટો ભાઈ ઓલવેઝ તમારી જોડે છે. કોઈ તમને જોબ નહીં આપે, 4 વર્ષ પછી તમારી અંદર સ્કિલ હશે તો હું તમને અમારા ત્યાં જોબ આપીશ, આટલી ગેરંટી હું તમને આપું છું. પણ નિયમ માત્ર એટલો છે કે તમારી અંદર તમારી બ્રાન્ચની સ્કિલ હોવી જોઈએ. 45 લોકોને અત્યારે અમે અમારા પ્લેટફોર્મ ઉપર રાખેલા છે અલગ અલગ કામમાં, તો બીજા 45 ને રાખીશું, એમાં અમને કંઈ નુકસાન નહીં થાય. ગુજરાતના બીજા વિદ્યાર્થીઓને કંઈક સારું પરોસી શકીશું. કેમ કે 45 લોકો અત્યારે અમારી ટીમમાં છે, એ પણ ટીમ નાની પડે છે. હજી અમારી ટીમમાં લોકોને જોઈએ છે.
પણ સ્કિલ વાળા લોકો નથી મળતા. તો સ્કિલ સારી હશે તો તમે જીવનમાં અમારી સાથે પણ જોડાઈ શકશો અને ગમે તે જગ્યાએ જોડાઈને તમારું ફ્યુચર બ્રાઇટ બનાવી શકશો. બસ આટલું જ મારે કહેવું હતું. હવે રેડી રહેજો સેમિનાર માટે. ટાઈમ કાઢીને તમારા મિત્રોને બધાને લઈને આવવાના છે. બહુ જ સરસ મજાનું જ્ઞાન તમને ત્યાં મળવાનું છે અને તમે જે પણ ટાઈમ અમને આપશો એ ટાઈમ તમારો એ દિવસે વસૂલ થવાનો છે. તો મળીએ છીએ. બાય બાય. ટેક કેર.